અરે કપડા મેસિંગ કરવા છે પણ દલડા મેસિંગ કરવા છે આ મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારું બેટું કપડા મેસિંગ કરવા છે પણ બધા દરજી પાસે જી આવ્યો પણ હવે અમારા ગામનો એક દરજી છે એની પાસે જો જાઓ અને જો સીવી દે તો સારું. હવે એક દરજી રહ્યો છે માજુ કપડા વગર હાલે એવું નથી. જો કપડાં સીવી દે ને તો સારું છે. હાથેમ આઠેમ આવી છે ઢુકડી કપડાં વિના નથી હાલે એવું લઈને પણ હું જાતો આવું. કોણ છે ત્યાં એક ઘરા કે પોરો નથી ખાતે કોઈ માન સીઝન હોય તો ભલે મને કામ નહીં કરવા દેતો રહ્યો હું આવું છું. હે શેઠ હું શું કહું હવે લા તું હું કહેતો હોય મને શું ખબર હોય કે પછી ખબર પડે ને મોઢામાંથી ફાઈટ ને જરી કોણ પણ હું શું કહું છું હા પણ તું હું ક્યાં છે મને ખબર છે. મારે કપડા નાખવાના છે જો નાખી દઈશો. ક્યાં નાખવાના છે? ખાડામાં નથી નાખવાના તો શીવડાવવાના છે. હાઈકેમ નાખેમ આવે છે ને હે નાખવાના. ક્યાં નાખવાના છે? ક્યાં નાખવાના? આ દુકાને દુકાનમાં શીવવા. નાખવાના? હા શીવવા અને કપડા અને ઓળી પાસે તું હા આજી લીક તું ક્યાં ગયો તો? એટલે આજ દી સુધી ક્યાંય નતો ગયો. એટલે મેં કીધું લઈને પર જાતો બીજા ગ્રાહક કીધું પણ એ નો સીવી દીધા શેઠિયા હોય તે પણ નો ચીવી દે ને હવે તો હું તને નો ચીવી દઉં ને. હવે તું ભાવ કેટલો ખાવ તને ખબર? અત્યારે એક વાર હાથેમની સીઝન આવીને ભલામણ છે તમે અત્યારે હાલ્યા આવો અમે પણ એક જોડ તો સીવી ગયો. હું અત્યારે હું મારે તને કેમ આ પાડ્યો તું કે હવે અરે પણ એક જોડ તો સીવી ગયો. એક પણ કેમ એક કર્યું યાર અડધી નથી થાય એવું અમે પાછું શું છે આમને તો પૂછજો તો થાય એવું છે. એટલે ભાઈ હું કેતું નો લુગડાય છે એવું થાય એવું મેં તમને ના પાડી હતી કે નથી પાડી દો જો તો ઈવડે આ પાડે. ભાઈ કયો ને એક જોડ તો સીવી દે. એટલે પણ નથી થાય એવું પછી કેમ હું હાથે માથેમ ની જાજી વાર નથી ને એક જોડ સીવી દો ને. વાર નથી તો મને ખબર છે તઈ તો હું તને કહું છું કે વાર નથી હું કેમ કરું. અરે બધા શેઠિયા પાસે ગયો તો પણ બધા ના પડે. આ શેઠિયા ના પડે છે. મારે કરવું શું? તો હું તમારો વાંધો છે બીજે પેલા જાવ પેલા અહીંયા આવતા નો આવડે. પણ હવે અહીંયા જ આવી પણ સીવી દો ને એક જોડ. ના ના એવું નથી. ના ના બીજે તમને કહી દઈશ. ના ના જાવ તમે તારે આમ હું કરો ભલામણ્યો કટમે તો શેઠ હો લો ને એક જોડ તો કહી દો. ભલા મને તું આયો મોડો ને વાંધો તારો ઈ પડે હો. તું ટાઈમે તમે આવો નહીં ને પણ એક જોડ તો કહી દો હવે. લો ને પછી જો હવે જો તને હું કરી દઉં એક વાર હા પછી તારે વાઈકલ શિવરાવ અહીંયા જ આવવું પડશે હો ભાઈ. પછી તું અરે અહીંયા જ આવું. અને જો બાકી તો બિલકુલ નહીં રાખો ભાઈ. આ બાકી હું કોઈનું રાખતો જ અરે નથી. અહીંયા જ આવું. અહીંયા ઈ હાસું અને કેટલી એક જોડી છે એક જોડ લુગડા લેવાના છે અહીંથી જ લેવાના. હું કાપડ નહીં લાવ્યો. એવું કરવાનું. હા આ તો હું ઘડીક આ મારું મુદ્દો હું તને છે ને કાપડ દેખાડ. બતાડો કાપડ બતાવો. સારું બતાવજો. હારું મોંઘું આવશે તો હાલશે ને? એટલે મોંઘું ભલે આવે મારે એક જોડે જ નાખી. મોંઘું ભલે આવે ગમે એટલું. હા તો મોંઘું આવશે પછી મને ન કહેતો. અને હું તો ભાવે ઓછો નહીં કરું બરોબર. હા તો વાંધો નહીં. એક જોડ સિવાય મારે હાથે માથે તો સુધરી જાય. જો આ કપડું એક નંબર કપડું છે બરોબર. હા હા બીજું દેખાડું? હા બીજું તમને બતાવો. હું હાઈ ક્વોલિટી ના દેખાડીશ પણ તારું નાખી દેવાનો માલ તમને નહીં આપું વાંધો નહીં. બરોબર. બીજું બતાવો ને.
તમને નાખી દેવાનો માલ હું કોઈ આપતો જ નહીં બરોબર. એમ તો પાછું મારું આ મારા ગામમાં હાલી ગયેલું છે હા બસ એ રીત બતાવો તો. આવડો આ. હા બસ આ રીત રાખો. જો આ એક નંબર એક નંબર છે. અને આમાં કલર ઉડે ને તો અંતર નાખી દેવાનો પાછું પૈસા પાછા તમને દઈ દઈશ વાંધો બરોબર. નહીં આ રીત રાખો ને. આમાં પેન્ટ હશે. પેન્ટ આવશે ને આમાં જો એટલે તમારે જોડી હારી લગાડે એવી કરવાની હારી, છે હારી કે પછી માપે માપે આ રહેવી? રીત લાગી જો. તો આપણે આમાં છે ને કાળું પેન્ટ જ નાખવાનું છે બરોબર. હા એમાં બે આમ થાય કે આ મિક્સ થાય તે અરે હું તમને સીવેલું જ દેખાડું ભલામણ જો સમજો આ પેન્ટ તમે આમ પહેર્યું હોય બરોબર. હા આમ બરોબર. રેડી હા અને માથે આમ શર્ટ હોય આમ હા. પેન્ટ રાખો હા એમ આમ જોવા તા કેવું લાગે કમ્પ્લીટ ઓકે કમ્પ્લીટ બસ રેડી આજે તો આ રાખી હોય ને આ રીત રાખો. ડિઝાઇન તો આ હારી છો ને ડિઝાઇન એ નીકળી ઓલી રાખો ને. હા તે વાંધો તો હું આ મૂકી દઉં હા અને પછી માપ બાપ. ના ના માપ લઈ લેવી ને હા હા તે માપ લઈ લઈશું બોડી ફિટ કરવા હો કમ્પ્લીટ. હા એ તાર જે કઈ કરવાનું હોય કરી લેજે આમાં કરો માપ હાલો. હા, અને આમ તાર ફોટો ફિટિંગ આમ કેવું રાખવાનું છે ફૂલ તો આનાથી શેદ રાખજો. શેર આમ તો ફોટો શેદ આમ તો ફૂલ તો અચ્છા 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 જો ગદબદિયા અરે હવે હું ભલો લઈ જાય આઈડિયો ને તને શેના કરતી થાય જો અરે તાર લુગડા તાર હાર નહીં છે હો, મને ન કહેતો ચાલો જો હાલો આને હાલો. એટલે મને સસ્તા હતા અરે તને દાંત છે ને હું તને કદી થાય અરે ગધી ગધી તું હું ને નાનો કીકલો હો ઠીક ને કોઈ અડે નથી. હવે તારા લગન કરવાના છે આ અરે એટલે યાર ત્યાં તો ભાઈ કરી હો પણ તને- પણ આમ મારા દાંત નીકાળવા તોય કદાચ હાલો લ્યો હાલો. આમ રાખો આમ. ના ના એમ નથી થતું. તો આપણે જેમ આવતું હોય નોર્મલ જ રાખો આમ? નોર્મલ આ હાલો રેડી. આ કઈ પણ ખાય નહીં તો પણ ક્યાં ગયો તો શાયરીની સાચી શાયરીની સાયલીની સાચી હોય તો શાયરીની સાચી શાયરીની એમ છે. અરે હજી તાર લગન તો હજી નથી જ થયા સાચી છે. તો હજી તાર 42 ની સાચી કરવી પડશે હા તો એ થઈ જશે પડે 42 ની સાચી થાય એટલે તારે 2 દિવસમાં લગ્ન હા તો માપવા ક્યારે આવવાનું? હવે લો બાઈ તૂટી કે આખી રાખવાની આખી હોટ ઊંચી આખી નહીં. રાખવાની બાઈ સોવીની બાઈ છે બરોબર એનું માપ બધું લખી નાખો હા લખ્યો અને તમારું નામ બતકભાઈ ને હા બતકભાઈ બતકભાઈ કાગડાભાઈ કાગડાભાઈ તો તમે મને લાગે એક વખત આવી ગયેલા ને લગભગ આવી ગયો છે બતકભાઈ કાગડાભાઈ નામ છે જોઈ દો. દેખો બતકભાઈ કાગડાભાઈ. એટલે હા એટલે તું આવી ગયેલો હોય પેલા મહિના બીજી તારીખે જ આવેલો અરે હા ને. હા તારી એક જોડી નાખી હતી હા અને એ લુગડા કેવા થયા હતા તારે લુગડા હારા જ થયા હતા. હારા જ હતા એટલે ને? તો અહીં આવ્યો પછી તો કે આપણે એ રીતના રાખી દીધા હાલશી હા. તો આપણે હે ને અને હવે તમારે ભાઈ લુગડા તમારે જોઈ છે કેતી લુગડા કેતી તમારે આજે મારે તો પહેલા જ જોવે ને આપણે આજે માથે કાઢો તમે નોઈમ ને લઈ જઈ નો એમ નાખી. હા તો જો હા તારે નોઈમ ને નહીં પણ તારે હે ને હાચમ ના દી 2 વાગીને 5 મિનિટ આવવાનું 2 વાગે એમાંય ટાઈમ એવો 2 વાગે એટલે ભાઈ અમારે યાર અત્યારે અમારે પરિસ્થિતિ સવારમાં ગઢી ગયો ને ખબર નહીં તારે હે 2 વાગીને 5 મિનિટ આવવાનું હાચમ ના દી બરોબર હા તો વાંધો ને હાલો હું આમાં નાય છે. આમાં તો હું ટેમ હોતે લખી નાખું છું કે બતકભાઈ કાગડાભાઈ ને 2 વાગીને 5 મિનિટે હાચમ ના દી આવો બરોબર વાંધો ને લખી વાળો. હા એમ હા હા તે હાલો તો હવે છે ને હા તમારે આવવાનું હાચમ ના દી વાંધો ને બરોબર અને ઉતાવળ રાખજો બને. ના ના ઉતાવળ રાખી હા હા તે હવે તમે જાઓ પહોંચીએ બેવું છે ઘડીક ઘડીક હવે ભલામણ લુગડા નાખ્યા ચા પાણીનું કઈ હોવું જોઈએ ને હવે ભલામણ. અહીંયા ક્યાં હોટલ લખી ભલામણ છે પણ હવે હોટલ કરાવે ને યાર. હોટલ કરાવીશું અત્યારે વાંધો નહીં હા તો વાંધો ને હજુ કઈ લુગડા લેવા હોય ત્યારે ચા પીશું. આ જેથી કાક કરવી વાંધો નહીં હા તો વાંધો ને હાલો. હા તો વાંધો નહીં જોયું તમે 400 રૂપિયાની જોડીના 1000 રૂપિયા ઠોક્યા જોયું ને આમ નામ જ આપણે ધંધો આગળ વધારવાનો છે હો અને 400 રૂપિયા બીજી સિલાઈ એટલે 1400 માં ભાઈનું કરી નાખ્યું અને આપણે તો ભાઈને હે ને મીઠું મીઠું જ બોલવાનો વરાજો બનાવી દેવાનો આમ ને ભાઈને મોજ આવી ગયા છે હવે ઈ તમે જોઈ લુગડા કેવા બને છે